નમસ્કાર 10 ટકોરા સાથે હું છું કિરણ નજર આજના મહત્વપૂર્ણ સમાચાર પર તો મહાકુંભની શરૂઆતથી જ જે શ્રદ્ધાળુઓ લાખો કરોડોની સંખ્યામાં ડૂબકી લગાવી રહ્યા છે ત્યારે 73 લાખ શ્રદ્ધાળુઓએ ફરી અમૃત સ્નાન કર્યું। મહાપૂનમના લીધે 10 કિલોમીટરના જામ ભક્તોને સંગમમાં પહોંચવા માટે 8 થી 10 કિલોમીટર ચાલવું પડ્યું। 15 જિલ્લામાં ડીએમ તૈનાત કરાયા છે। વોર રૂમમાંથી યોગીનું મોનિટરિંગ સતત ચાલુ છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને ત્યારે આ વખતે જે મૌની અમાવસ્યા સમયે જે તકલીફ પડી હતી અને જે અફરાતફરી સર્જાઈ હતી તે ફરી ન સર્જાય તેના માટે ખાસ આ વખતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ ભક્તોને સંગમ સ્નાન સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। કોઈ પણ ભીડ વધે નહીં તેનું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે અમૃત સ્નાન આજે કરવામાં આવી રહ્યું છે। આજે જે પૂનમ છે અને તેનું અમૃત સ્નાન છે તેનું મહત્વ હોય છે। મહાપૂનમના કારણે 10 કિલોમીટરનો જે જામ હતો ભક્તોને સંગમ પહોંચવા માટે 8 થી 10 કિલોમીટર ચાલવાની ફરજ પડી હતી અને છતાં પણ કરોડોની સંખ્યામાં શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે ભક્તો સ્નાન કરી રહ્યા છે। મહાકુંભમાં 73 લાખ શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન કર્યું। મહાપૂનમના લીધે 10 કિલોમીટરનો જામ ભક્તોને સંગમ પહોંચવા માટે 8 થી 10 કિલોમીટર ચાલવું પડ્યું। 15 જિલ્લાના ડીએમ તૈનાત કરી દેવામાં આવ્યા છે। વોર રૂમમાંથી યોગીનું મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ખાસ તકેદારીના ભાગરૂપે અત્યારે તંત્ર સજ્જ છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને। મૌની અમાવસ્યામાં જે અફરાતફરી સર્જાઈ હતી, લોકોના જીવ ગયા હતા અને જેના કારણે ઘણી બધી અફવાઓ ફેલાઈ હતી તે ફરી પુનરાવર્તન ન થાય અને ભીડમાં સતત જે સંકલન જે હોવું જોઈએ તે રાખ્યું છે અને તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહ્યું છે। ખુદ યોગી આદિત્યનાથ જે છે તે મોનિટરિંગ કરી રહ્યા છે કારણ કે આજે સાધુ સંતોનો ફરી જમાવડો હશે અને ફરી અમૃત સ્નાન આજનું કરવામાં આવે છે અને આજનું વિશેષ મહત્વ હોય છે। લોકો દૂર દૂરથી ભક્તો છે તે અત્યારે સ્નાન કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે તે પ્રયાગરાજના છે ને પ્રયાગરાજમાં શાંતિપૂર્ણ માહોલમાં ભીડ છે પરંતુ જે લોકો સ્નાન કરી રહ્યા છે તે શાંતિપૂર્ણ માહોલમાં સ્નાન થઈ રહ્યું છે। સાધુ સંતોના જમાવડા વચ્ચે આજે જે સ્નાન કરવામાં આવી રહ્યું છે અમૃત સ્નાન આપ જોઈ રહ્યા છો। લાખોની સંખ્યામાં અત્યાર સુધીનો જે આંકડો છે તેમાં 73 લાખ લોકોએ સ્નાન કરી ચૂક્યા છે અને હજુ પણ સતત સ્નાનની જે ક્રિયા છે તે ચાલુ છે। આજ દિવસ દરમિયાન જે અત્યારે સ્નાનની પ્રક્રિયા છે તે ચાલુ રહેશે અને સતત મોનિટરિંગમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે।